જય માતાજી મિત્રો, આજ આપણે બતાવશું બટાકામાં આપણે 27 તારીખે સ્પ્રે આપેલ છે એ બતાવશું એનું કેવું રિઝલ્ટ મળે છે એ બતાવશું મિત્રો. આજ તારીખ થઈ ગઈ છે 1/12/2025. સ્પ્રે કરીને દિવસ 4 દિવસ થઈ ગયા છે. જોઈ શકો છો મિત્રો, આપણે ઓમિક એસિડ આપ્યું હતું, NPK ખાતર આપ્યું હતું, કાર્બન ડિઝાઇડ પાવડર આપણે આપેલ છે, મેન્કોજેબ, અને સાથે ઓમિક એસિડ આપેલ છે અને સ્ટીકર પણ આપણે સાથે વાપરેલ છે. સ્ટીકરનું સારું રિઝલ્ટ મળેલ છે. સ્ટીકર દેખો શું કામ કરતું હોય છે. સ્ટીકરમાં પહેલા તો પાણી ઉપર પત્તા ઉપર રહેવા નહીં દેતું. આપ જોઈ શકો છો મિત્રો, કોઈ પત્તા ઉપર પાણી નહીં. અત્યારે અમે 6:30 થઈ છે અને ખેતરમાં આવ્યા છીએ. કોઈ પત્તા ઉપર તમને પાણી નહીં દેખાય. જે ઠારનું એક થાત હતું પાણીને રહેવા દેતું નથી. એનાથી આપણા પત્તાને કોઈ રોગ કે બટાકામાં રોગ આવવા દેતું નથી. પહેલા તો ચરમીનો પ્રશ્ન આવતો હોય છે, પણ એમાં એ પાણી રહેતું નથી એટલે ચરમી આવવાનો કોઈ પ્રશ્ન હોતો જ નથી. આપ જોઈ શકો છો મિત્રો. સ્ટીકરમાં સારા કન્ટેનરનું લેવાનું રહેતું હોય છે. ઊંચા કન્ટેનર, જેટલા ઊંચા કન્ટેનરનું હશે એટલું રિઝલ્ટ સારું મળતું હોય છે. આપણે સ્પ્રે કરીને 4 દિવસ થયા છે. રિઝલ્ટ સારું છે, ફ્લાવરિંગ બી સારું છે. અને બટાકા અત્યારે થઈ ગયા છે 36 દિવસના. અત્યારે મિત્રો વાતાવરણમાં ફેરફારના કારણે શું પાણી આપણે વધારે નથી આપવાનું, પિયત વધારે નથી કરવાનું. કારણ કે વધારે પિયત કરવાથી રોગો આવતા હોય છે, એમ કે માલો મચ્છીના પ્રશ્નો બનતા હોય છે અને કોકડવાના બી પ્રશ્નો બનતા હોય છે. પાણી વધારે આપવાનું નથી. પાણી આપણે અડધો કલાકથી વધારે આપવાનું, ઓતરા દિવસે જ આપવાનું છે. રેગ્યુલર પાણી રેગ્યુલર આપતા તે રીતના આપવાનું નથી. જય માતાજી. આજના વિડીયોમાં આટલું જ મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.